एकदम धीरे धीरे श्वास ने छोड़िए। फरी एक ઊંડો શ્વાસ। धीरे धीरे श्वास ने छोड़ता जाइए, छोड़ता जाइए। શરીરનો બધો જ ભાર નીચે ઉતારીએ। મનનો ભાર નીચે ઉતારીએ। મનને એકદમ પ્રફુલ્લિત રાખીએ। નયન છૂટા, મુખ ઉપર સ્મિત। થોડા હજુ શાંત થવાનો પ્રયત્ન કરીએ। ઊંડા શ્વાસ સાથે હૃદયના ધબકારાઓને શાંત કરીએ। મનના વિચારોને શાંત કરીએ। एकदम शांत चित्ते एकदम शांत चित्त द्वारा धीमे धीमे श्वास ने अवर जवर करिए। परमात्मा ने प्रार्थना करिए। हे परमात्मा, मारो जीवन शुद्ध, पवित्र और दिव्य छे। मारू मन शुद्ध, पवित्र और दिव्य छे। मारा संपूर्ण परिवार में सुख, शांति और समृद्धि अपार रहे। हे परमात्मा, तमे मारी साथे मारा हृदय कमल में कायम माटे विराजमान थजो। हे परमात्मा, आप मारा संतान ने अंदर कायम माटे विराजमान थजो। हे परमात्मा, मने अपार शक्ति आपजो। दरेक परिस्थिति, दरेक समय, दरेक व्यवहार ने हूँ सानुकूल थई सकूँ। धीरजपूर्वक, शांतिपूर्वक दरेक परिस्थितिनो सामनो करी सकूँ। तेरी बल, बुद्धि ने शक्ति आपजो। एकदम ऊंडो श्वास लीए।
આપણા ઈષ્ટદેવ આપણે ગુરુઓને યાદ કરતા મારી સાથે આપણે મંત્રનું ઉચ્ચારણ કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતા પિતાને યાદ કરી માતૃવંદના કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુઃ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ ત્વમેવ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ઓમ બાલદેવો ભવ. 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 ધીમે ધીમે આપણે બોલી નાખીએ. કોઈ પણ પ્રકારનું હલનચલન નહીં કરીએ. હથેળીને ઘસવાનો પ્રયત્ન નહીં કરીએ. ફક્ત ઊંડા શ્વાસ સાથે ધીમેથી આપણે આંખો ખોલી નાખીએ. જય સ્વામિનારાયણ. આજે તો આનંદનો દિવસ છે. સમગ્ર તમે આજે જે વર્ગની અંદર બેઠા છો એનો આજે પ્રથમ દિવસ છે. આ કોઈ સામાન્ય વર્ગ નથી, પરંતુ આવનારા સમયનું ખૂબ જ મોટું એક વટવૃક્ષ છે. બાલદેવો ભવ. જ્યારે આજથી 10 દિવસ પહેલા આનો જ્યારે વિચાર આવ્યો અને એવું મનોમય નક્કી થયું કે આટલા સમયથી આટલા બધા વર્ગો વાત્સલ્યને આપણે લઈએ. ખૂબ મોટી સંખ્યાની અંદર શાળાની અંદરથી બાળકો અભ્યાસ કરીને પસાર થયા. સમાજની અંદર બાળક 18 વર્ષનું 20 વર્ષનું થાય ત્યાર પછીના અનેક પ્રકારના પ્રશ્નો જે આપણી કલ્પનામાં ન આવે એવા પ્રશ્નો એ 18 વર્ષ 20 વર્ષ 15 વર્ષે દેખાય. એ પ્રશ્નોની નાની એવી છણાવટ દરેક માતાને અત્યારે એમના ઘરની અંદર દેખાય.
તો આવા નાના 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 અનેક પ્રકારના પ્રશ્નો જે બાળકની અંદર હજી બુદ્ધિનું પ્રમાણ નથી, જે બાળકની અંદર હજુ સમજણની પ્રમાણ નથી, જે બાળક એકદમ નિખાલસ છે, જે બાળકની અંદર હજી કોઈ પણ પ્રકારના સ્વભાવનું નિર્માણ નથી થયું, એવા બાળકો આજે એક માતાને અસ્થિર કરે છે. કેના કારણે અસ્થિર કરે છે? તો કે બાળકનો નાનો એવો વ્યવહાર જે ઘરની અંદર થઈ રહ્યો છે. તો આવા અનેક બધા પ્રશ્નોનું મનોમંથન કરતા 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 એક સમયે રાત્રે અમે બેઠા હતા અને વિચાર આવ્યો કે બાલ દેવો ભવ એનું ગુજરાતીમાં અર્થ કરવા જઈએ તો બાળક સાક્ષાત ભગવાનનું વાતો નહીં, ખરેખર કેનું સ્વરૂપ છે? ભગવાનનું. હવે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ, જે આપણે અત્યાર સુધીના વિષયોમાં લીધું. જો ભગવાનનું સ્વરૂપ હોય તો કેવું હોય? જો બાળક ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હોય તો બાળક કેવું હોય? તો કંઈક બાળક આવું હોય, તો બાળક કંઈક આવું હોવું જોઈએ, તો બાળકની અંદર કંઈક આવું દેખાવું જોઈએ. અને જો ભગવાન જ હોય તો હું એમ કહું પાછળ એક સર્કલ ફરવું જોઈએ. ફરવું જોઈએ, ભગવાનની પાછળ સર્કલ હોય ને એક રાઉન્ડ, અને ભગવાન આમ હાથ કરીને બેઠા હોય તો કંઈક બાળક આવું હોવું જોઈએ. પણ ના, આ બાળક તો મમ્મીને સુવા નથી દેતો, આખું ઘર માથે લે અને મમ્મીને આમ દોડાવે, મમ્મીને આમ દોડાવે. આવું બાળક કેમ મનાય? કેવી રીતે મનાય? કેવી રીતે મનાય કે પર્વ ભગવાનનું સ્વરૂપ છે, આખું ઘર માથે લે તો ન મનાય. પણ એને માનવા માટે, એને સમજવા માટે અત્યાર સુધીના જે પ્રયાસો કર્યા ને, એટલે એમ કહેવાય ટીચર કે આટલા બધા વાત્સલ્યના વર્ગો એ મને અત્યારે બેઠા બેઠા મહેસૂસ એવું થાય છે એ સમુદ્ર મંથન હતું. અને આ સમુદ્ર મંથન માંથી જેમ અમૃતનો ઘડો અંતે બહાર નીકળે એમ આજે એવો પ્રથમ પ્રયાસ આ બાલ દેવો ભવ નામનો અમૃત કળશ આજે બહાર નીકળ્યો. અને આજે તમે બધા એના સાક્ષી છો. તમે બધા ખૂબ એટલે ખૂબ પ્રાઉડ ફીલ કરશો જ્યારે આખા ગુજરાતની અંદર આ મિશન અમે જ્યારે મૂકવા જઈ રહ્યા છીએ. આ બાલ દેવો ભવની આ પ્રથમ શરૂઆત આજે છે. આ પહેલું સ્ટેપ છે, પ્રથમ પગથિયું છે. આ વિષયને એટલું બધું ઊંડાણપૂર્વક સમાજની અંદર, દરેક શાળાની અંદર, દરેક માતા પિતાની વચ્ચે, આ સરકારની અંદર પણ આ પ્રયાસ આપણે આપવો છે. અને બાલ દેવો ભવ નામનું જે કળશ, અમૃત કળશ આજે આપણને પ્રાપ્ત થયું છે ને, એ અમૃત કળશની અંદર અનેક પ્રકારના અમૃતો નીકળ્યા. ખાલી અત્યારે ઘડો હાથમાં લઈ એ જીવાદોરી નામનું અમૃત નહીં, એરાવત બહાર નીકળ્યા. બધા તમે જોવો છો ને, છેલ્લા 2 વર્ષના બધા વિષયો અહીંયા મૂક્યા છે. આટલા બધા વિષયો, આ તો 2 વર્ષના જ મૂક્યા છે, એની પહેલાના વિષયો તો હજુ મૂક્યા જ નથી. કારણ કે આમાં જે માતાઓએ 2 વર્ષથી સતત વાત્સલ્યનો વર્ગ જેને જોયો છે ને એને બધા જ વિષયો યાદ હશે. તો સતત 2 વર્ષથી જે વિષયો આપણે લેતા હતા, આટલા બધા અમૃતો બહાર નીકળ્યા. ત્યાર પછીનું આજે અંતિમ કળશ એ મારા હાથની અંદર આવ્યું છે. અને આમ કોઈને નહીં ગમતું હોય 5-5 મેસેજ, હું હવે આ વાહે પડી ગયા છે, હો આવો ને હો, ક્યારે પધારો છો હો, અને સતત તમને આમ મેસેજ કરીને આમ બોલાવતો હતો. આમ આટલું તો મારા લગ્નમાં નહીં બોલાવવું કોઈને, આટલું આગળ ન્યાય હું નહીં રાખું બાબા કે ભાઈ તમે આવો બધા. પણ આજે આમ એકદમ આનંદ હતો મને એમ કે બધા માતાઓનો લાભ લે. આજે કેટલા બધા હું નવા ચહેરાઓ જોઉં છું, પહેલી વખત આજે વાત્સલ્યના વર્ગની અંદર આવીએ છીએ. તો મને એટલી તીવ્ર ઈચ્છા હતી, મારે તો બધાને તમને હસબન્ડ વાઈફને સાથે બોલાવવા હતા, પણ આપણી સ્પેસ નાની છે. કરશું ધીમે ધીમે કે બધાને વારાફરતી એક ક્લાસને હજી બોલાવવા છે. જુનિયરનો કે શિશુ પક્ષનો વર્ગ એના જ મમ્મી પપ્પા બેઠા, બાકી કોઈ એક માતા પિતા આજે અમૃત કળશ પીને જાય. અમૃત કળશ પીએ તો શું થાય? શું થવાય? અમર થઈ જવાય. શું થઈ જવાય? પણ રાહુની જેમ કપટની રીતે નથી પીવાનું. જો કપટની રીતે પીએ તો ધડ અને માથું અલગ થઈ જાય. તો નો આ બાજુ રહીએ. હવે કપટ એટલે શું? અણસમજે કરીને કોઈ પ્રવૃત્તિ કરવાની. કેવી રીતે પ્રવૃત્તિ નથી કરવાની? અણસમજમાં.
ઓલે આપણી ગુજરાતીમાં કહેવત છે, અધૂરો ઘડો હોય એ શું થાય? એવું અધૂરુંપણું નહીં, એવું છીછરું નથી જોતું આપણે જરાય કે બસ આજે ભણી લીધું, આજે સમજી લીધું, આજે બાળક ઉપર દ્રષ્ટિ રાખી લીધી, કાલથી આમ કરશો, કાલે આવી રીતે કરી નાખશું, એવી રીતે નહીં. કે હજી એક તળપદો શબ્દ મઠારીને આમ લાકડીની સોટી મારતા ને ગુરુજીઓ આપણે પેલા, એમ એકદમ સમજદારી પૂર્વકનું પૂર્ણતા રીતે આજે પ્રાર્થનાની અંદર બધાનો અનુભવ કંઈક અલગ થયો છે. જ્યારે બાલદેવ ભવ બોલાતું છે ત્યારે અનુભવ કંઈક બધાનો અલગ થયો છે. એ અનુભૂતિ સાથે મનાતું થાય, સમજાતું થાય, આચરણમાં આવતું થાય અને એમ જીવન જીવતું થાય ત્યારે તમે પૂર્ણ રીતે બાલદેવ ભવના અમૃતને આપણા શરીરની અંદર આપણે ગ્રહણ કરીએ અને એમાં અમર થઈ જઈએ. હવે આમાં તો હજુ એક આશ્ચર્ય અને એક જાદુ છે એમાં છુપાયેલું. આ કળશનો ઉપયોગ તમે ધારદાર રીતે તો 12 વર્ષ સુધી જ કરી શકવાના છે. જે માતાઓએ 12 વર્ષ સુધી આ કળશનો પૂર્ણ ઉપયોગ કરી લીધો ને, એમનું બાળક જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી અમરત્વ પ્રાપ્ત કરીને રહે. કેવું અમરત્વ પ્રાપ્ત કરે? કેવા પ્રકારનું અમરત્વ પ્રાપ્ત કરે? એનાથી કેટલા બધા પ્રકારના ફાયદો, શબ્દ તો બહુ નાનો છે. ફાયદો તો શું હોય? કોઈને 5 પૈસા આપો એને ફાયદો કહેવાય, કોઈ તમને ગિફ્ટ આપે એને પણ ફાયદો કહેવાય, કોઈ જગ્યાએ ગયા અને તમારું સન્માન કરે એને પણ ફાયદો કહેવાય. આજે તમે ફાયદામાં આવી ગયા. મારે હમણાં બહાર જવું છે, મેં ટિકિટ બુક કરાવી તો 2 ટિકિટનો રેશિયો અલગ એકમાં 5000 હતી ને એકની 8000, તો કઈ ટિકિટ બુક કરાવાય? ફાયદો કહેવાય ને. તો ફાયદો શબ્દ તો બહુ નાનો છે, બહુ એટલે બહુ નાનો ફાયદો શબ્દ છે. આ તો પ્રમાણ છે, સાક્ષાત પ્રમાણ છે. અને કેવું પ્રમાણ? અનુભવાય ને એવું પ્રમાણ. બીજું કેવું પ્રમાણ? તમને સામે દેખાય. હવે જે વસ્તુ દેખાય, આપણે ઉપર હમણાં તમે બધા આવતા હતા, જેને આમ રાડો પાડી અમારા અવાજ કહેતો હતો, થોડું જોતા જજો, તમારા માટે મૂક્યું છે. પછી આજે મેં તમને મેસેજમાં બધાને કીધું, આવો તો માધવ તમારું સ્વાગત કરવા બેઠા છે. અને ખરેખર માધવ ત્યાંથી એમ મૂર્તિમાં ઉભા થઈને કીધું, લે આવો બેન, જય શ્રી કૃષ્ણ, હો બહુ આનંદ થયો તમને જોઈને, હો બેન બહુ મને મજા આવી. તો તમને દેખાય, પ્રમાણ દેખાય તમને, ઓહો લે માધવ સાક્ષાત અહીંયા બેઠા છે. તો એ પ્રમાણ દેખાય એવું બાળક બને, એ અમૃતની વાત છે. પહેલી વાત થઈ દેખાય એવી વાત. બીજું પ્રમાણ હોય જેની અંદર તમે જોઈ શકો. ત્રીજું તમે અનુભવ કરી શકો. કેવો અનુભવ? તો કે બાળક રીસાણું હોય અને પછી એને મમ્મી મનાવવા જાય તો શું કરો તમે? તો એને વાલ કરો. તો થોડી વાર માટે બાળક તમારું ન થાય, એ થોડી વાર ન થાય, પણ વાલ કરતા 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 આહા, એ 5 મિનિટ પછી બાળક શું કરે? મમ્મીને ભેટી જશે, મમ્મી એને વાલ કરવા લાગશે. બાળક તો તમને અનુભવ થયો. શેનો અનુભવ થયો? મેં બાળકને પ્રેમ આપ્યો અને બાળકે પ્રેમ અપનાવ્યો, ગ્રહણ કર્યો અને બાળકમાં બદલાવ આવ્યો, જો અનુભવ થયો. તો કેવો સરસ મજા. તો દેખાય એવો, પછી પ્રમાણભૂત એટલે મનાય એવો, અને ત્રીજું અનુભવ થાય એવો. એવો અમૃત કળશ છે. અને એના ઘૂંટડા આજે આપણે બધા પીવા માટે આવ્યા છે. બહુ સરસ મજાના સમજાય એવા. કેવા સમજાય? તમે બધા સમજી શકો. એવું નહીં કે ઉપર છેલ્લું આમ તમને આપી દીધું ને આમાં મને નથી ખબર, પણ કોઈ એવું નતું કે આવી પત્રિકા પછી સાહેબ આપશે નહીં હોય કે જઈ આવવું જોઈએ. મને 2-3 ના તો મેસેજ આવી ગયા, સોરી કે નહીં આવીએ તો નહીં આવીએ, નહીં આપીએ, જરાય નહીં આવું તમને. એટલે એવું ગણાય છે કે આ નહીં જાય તો આ માણસ તો નહીં જ આવે, એટલે જઈ આવવા દે નહીં કે લઈ આવીએ આપણે. તો એવો જ અનુભવ જેવો તમને પત્રિકા જોઈ અને તમને આનંદ થાય, એ પત્રિકા એમનેમ નથી બની હો. કોઈ આયોજન તમે કરો તો એમનેમ ન બને. કેમ? કારણ કે કોઈ શબ્દ વંચાય અને એનાથી જીવન પરિવર્તન થાય, એને શાસ્ત્ર કહેવાય. શું કહેવાય? કોઈ શબ્દ એમાં લખેલો છે. હવે હું એમ કહું કે છોકરાઓની ચોપડી છે અત્યારે, A for apple ને B for boy, એને શબ્દ કહેવાય, પણ એનાથી જીવન પરિવર્તન ન થાય. કેમ ન થાય? કારણ કે એ શાસ્ત્ર. પણ આજે બાલદેવ ભવનની જે પત્રિકા બનાવી છે ને, એ શાસ્ત્રથી ઓછી, સાક્ષાત શાસ્ત્ર સમાન એ પત્રિકાનો ભાસ તૈયાર કર્યો છે. એમાં એક એક શબ્દ એવી રીતે વળાંકમાં લીધા છે, એ અમૃતના કોડિયા તમે પીતા જશો જેમ જેમ. એવું નહીં બને કે આજે પત્રિકા લીધી
અને કાલે અમૃત લીધું અને પીવાઈ ગયું. અમૃત પીધા પછી પણ રાહુની દશા બહુ ખરાબ હતી. અમૃત પીધા પછી પણ ચંદ્રદેવની દશા બહુ ખરાબ હતી. અમૃત પીધા પછી પણ કેતુની દશા ખરાબ હતી. અમૃત પીધા પછી દેવોની દશા પણ ખરાબ હતી. અમરત્વ પ્રાપ્ત કરીને શું કરવાનું એ બહુ જ મહત્વનું છે. એમ પત્રિકા હાથમાં આવી જાય, આખો વર્ગ આજે આપણે ભણી લઈએ, હજી આના પછીના 5 વિષયો જે વર્ગમાં આવશે એ બધા ભણી લઈએ, એમ નહીં. એમ અમૃત પિતા 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 જે તમને સમજાઈ જાય કે આ શબ્દ અહીંયા આવી રીતે લખ્યો છે, એ મને સમજાય છે, મને અનુભવ થાય છે, અને વાહ, મારું બાળક કાલે આવી રીતે જીવતું થાય તો તમારા માટે અમૃત અને અમૃતનો કળશ સાર્થક કહેવાય. આપણે ગયું તાસ લીધો તો એનો વિષય શું હતો? ખાલી ગૌરી નહીં, બોલો. ગૌરી બનવાનો અવસર. શબ્દ નાનો નથી, ગૌરી તો શબ્દ બહુ નાનો છે, પણ સાર્થક શું હતું આપણો? ગૌરી બનવાનો. આપણે આની પહેલા પણ એક વખત વિષય લીધો હતો, માથી માતૃત્વ સુધી. તો કેટલા એવા વિષયો છે જે તમે અમૃતત્વ, તો એ બધા નાના નાના અમૃતત્વ પ્રાપ્ત કરવાના ઘડાઓ હતા. જો આ તમે જોવો છો ને, 25 ઘડાઓ છે. પ્રતિબિંબથી શરૂ કરો ને સામે નીચે લખ્યું પ્રતિબિંબ સમજણમાં ધીરજ. આ 25 ઘડાઓ એ આપણે અત્યાર સુધી પીધા, અને એનો અંતિમ ઘડો આટલા વિષયોની અંદર આપણે સમજવાનો છે, એને માણવાનો છે, એને અનુભવ કરવાનો છે. એમ અનુભવ કરતા 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 આજે આપણને બધાને સમજાશે કે બાલ દેવો ભવ. બોલો બધા એક સાથે, બાલ દેવો ભવ. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એ બાળક છે. એ વાત, એ ખાલી વાત નથી, એ સાર્થક કરે છે કે બાળક ભગવાનનું સ્વરૂપ છે. આમાં આમ તો ક્યારે આવી રીતે બોલવું ન જોઈએ, પણ આજે ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ કે આમાંથી BAPS ના અનુયાયીઓ ઘણા બધા માતાઓ બેઠા છે. એમણે બધાએ અનુભવ કર્યો છે. એક નાનું બાળક હમણાં છેલ્લે રવિ સભાની અંદર, કેટલું નાનું બાળક હતું, અને આટલું નાનું બાળક જેને વાંચતા ન આવડે, જેને લખતા ન આવડે, જેને કાંઈ સમજતા ન આવડે, અને એને તમે સંસ્કૃતના શ્લોક 300 તમે આપો અને મુખપાઠ કરીને તમારી સામે કંઠસ્થ કરે. આમાંથી ઘણા દિવ્યમાં આપણે કર્યા છે. તો આમાં કેટલા બધા બાળકો બેઠા છે, ક્રિયા કરે છે અત્યારે. તો કેટલા બધા પેલા દિવ્ય તમારા દિવ્યમ કરતો હશે. તો બધાના માતા પિતા જે સંસ્થા સાથે જોડાયેલા છે, તો કોઈને ખબર નથી પડતી, બાળકો તૈયાર કરીને આપે છે. હવે એની અંદર કઈ શક્તિ છે તો એ તો આપણે જોતા નથી. બસ આપણે એટલું દેખાય છે કે મારું બાળક સંસ્કૃતના મુખપાઠ મોઢે કરી દીધા, પણ એની અંદર કંઈક એવું તેજ છે. આવે એવું નથી કેતો, શું કહું છું, એની અંદર તેજ છે. હકીકતમાં એ તેજ એટલું મોટું છે, એટલું બધું પ્રમાણભૂત છે કે જેના આધારે આપણને સમજાય કે ખરેખર આ વાત એટલી જ સાર્થક છે જેટલી સાર્થક તમારા મંદિરની અંદર તમે પૂજા કરનાર ભગવાન છે. એટલી જ આ વાત તમારા માટે સાર્થક છે કે જેટલું મંદિરની અંદર તમે ઘંટડી વગાડો છો, દીવો કરો છો, પૂજા કરો છો, અર્ચના કરો છો, બધી જ જેટલી ક્રિયા કરો છો, એ જ વાત તમારા બાળકની અંદર સાર્થક છે. જીવતું જાગતું પ્રમાણ, જીવતો જાગતો અનુભવ એ બાળકની અંદર છે. અપાર શક્તિ લઈને આવ્યું છે બાળક. નાની મોટી શક્તિની વાત નથી, અપાર શક્તિ લઈને બાળક એ તમારા ઘરની અંદર એ પ્રગટ થયું છે. ઉત્પન્ન થયેલું શબ્દ નહીં વાપરીએ, પ્રગટ થયું છે બાળક. અને એને જ્યારે મનાય ત્યારે આપણે આટલા વિષયોને એ બાલ દેવો ભવની જે પત્રિકા બનાવી છે ને, એ જે નાનું શાસ્ત્ર તૈયાર કર્યું છે ને, એની અંદર ભણવામાં આવ્યું છે કે બાળક ઉપર બસ આટલું જ. જે માતા પિતાઓને અત્યાર સુધી પ્રશ્ન હતા ને કે શું કરીએ, કેમ કરીએ, કેવી રીતે કરીએ, સર ઘરે નથી થતું, આમ કરીએ તો આમ થાય છે, તેમ કરીએ તો તેમ થાય છે, એમાં પહેલો જ શબ્દ મૂક્યો છે, બાળકને સવારે પ્રેમ ભર્યા વાતાવરણથી જગાડો. એકદમ હૂંફપૂર્વક પ્રેમ ભર્યા વાતાવરણથી જગાડો. અને કેવી રીતે ખબર છે? એક ખાલી આપણે રમૂજમાં લઈએ તો જેમ નવું સગપણ થયું હોય અને પહેલો મેસેજ જે મોકલાતો હોય ને, અને જેમાં આખી દુનિયાનો પ્રેમ ભરાયની મેસેજમાં ભરપૂર ઠલવાતો હોય ને, એવો પ્રેમ કોને આપવાનો છે? એટલા જ વાઇબ્રેશન થી આમ ઓતપ્રોત થઈ જાય, આમ ઘંટડી વાળે ટીણીંગ ટીણીંગ થાય તો આમ એટલું જ હાથ જો બાળક ઉપર ફરે, એટલા જ ભાવથી ફરે
એટલા જ દ્રશ્યમાનથી ફરે તો ત્યારથી એમનું જીવન એ બદલવાની શક્તિ. એક જ પહેલી ક્રિયા કઈ છે? ત્યાં બાળક સવારે પ્રેમ ભર્યા વાતાવરણમાં ઉઠે. કેવી રીતે ન ઉઠે? અસ્થિરતાથી નહીં, તમારી મોટી મોટી ચીસોથી નહીં, તમારું કુકર ઠંડુ આમ સીટીઓ વાગતી હોય ને એમ તમે સીટી વગાડો એમ નહીં, એકદમ પ્રેમ ભર્યા. એ પહેલું અમૃત બિંદુ છે. એવા અમૃત બિંદુ એની અંદર આપણે બધા મૂક્યા છે અને એની વાત આજે મારે તમને બધાને કરવી છે. તો આ 5 વિષયોને આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે બાળકની અંદર બાલ દેવો ભવ એ તમે સાર્થક કરી શકો. તો જે નોટપેન લાવ્યા છે, હું શું બોલું છું મને ખબર નથી, ભગવાનને પ્રાર્થના કરીને તમારા બધાની સામે બેઠો છું, તો મારા મનની અંદર જે આવે છે તમને બધાને પીરસવાનો પ્રયત્ન કરું. તો જે શબ્દો તમને ઉતરે, જે તમને મગજમાં બેસે, તમને એમ લાગે કે આ શબ્દ મારે લખવા જેવો છે, એ બધા લખી લઈએ. હજુ કોઈ પાસે નોટ પેન ન હોય તો માંગી લેજો, હાથ ઊંચો કરજો, તમને બધાને આપશે. આ વિષયને આપણે ખૂબ ઊંડાણપૂર્વક આપણી પાસે હવે જે પોણો સવા કલાક છે એની અંદર આપણે ઉતારવાનો પ્રયત્ન કરીએ. પહેલો આપણે એક સવાલ લઈએ, જે હું તમારા બધા માટે તમારા ઘરની અંદર જે સવાલ બને છે એ હું લખીને લાવ્યો છું. તો એ સવાલને આપણે સમજતા પૂર્વે 4 વિષયોને આપણે પહેલા સમજી લઈએ કે બાલ દેવો ભવ સાર્થક કરવા માટે આ 4 વિષયોને સમજવા અતિ ઉત્તમ અને ઉત્તમ છે. કયા 4 વિષયો? તો પ્રથમ વિષય છે વૈદિક દિનચર્યા. પ્રથમ વિષય છે વૈદિક દિનચર્યા. બીજો વિષય છે આહાર શુદ્ધિ. બીજો વિષય છે આહાર શુદ્ધિ. પહેલો વિષય છે વૈદિક દિનચર્યા. બીજો વિષય છે આહાર શુદ્ધિ. ત્રીજો વિષય છે વિચાર શુદ્ધિ. ત્રીજો વિષય છે, મોટેથી બોલજો, વિચાર શુદ્ધિ. કયો? વિચાર શુદ્ધિ. અને ચોથો વિષય છે જીવન શુદ્ધિ. આ 4 વિષયોને આપણે ખૂબ સરસ મજાની રીતે સમજવાના છે. તો સમજીએ આપણે એમને. જો કોઈ માતાને લખતા ન આવડતું હોય તો ચિંતા કર્યા વગર હાથ ઊંચો કરજો. શિક્ષકો બધા જ અહીં બેઠા છે, તમને લખી દેશે, તમને સમજાવશે પણ ખરા, એટલે ચિંતા નહીં કરતા. અને એવો ભ્રમ પણ નહીં રાખતા મને નથી લખતા આવડતું તો હાથ ઊંચો કેમ કરું. એકદમ પ્રેમપૂર્વક હાથ ઊંચો કરજો. શિક્ષક એમની બાજુમાં બેસે અથવા તો તમે શિક્ષક પાસે જજો, એ તમને લખવામાં બધા મદદ કરશે. હવે આપણે અહીંયા સરસ મજાનો પહેલો વિષય બોલો. પહેલો વિષય કયો છે? હવે મારે તમને આજે એક વિષય સમજાવવો છે. વૈદિક એટલે શું? કોણ કહેશે? વૈદિક કોને કહેવાય? થોડુંક હજુ ઊંડું. વૈદિક કોને કહેવાય? ચાલો હું બોલું, તમને એમાં હા લાગે તો હા કહેવાય, ના લાગે. બાળકોને સંસ્કૃત આવડતું હોય વૈદિક કહેવાય? કેટલા ના પાડે છે? હાથ ઊંચો કરો ના પાડનાર. કરો આમાં નહીં નામાં નહીં યાર. બાળકની અંદર સંસ્કાર હોય ને વૈદિક કહેવાય. બાળક માતા પિતાને પગે લાગતું હોય વૈદિક કહેવાય. બાળક સારો અભ્યાસ કરતો હોય વૈદિક કહેવાય. બાળક બધું સાત્વિક જમતો હોય મેંદા વગરનો વૈદિક કહેવાય. ધીમી પડી ગયા. આવું સાહેબ તો મેં તો બંધ કર્યો છું મારા ઘરમાં. વૈદિક એટલે શું? તો જે તમને પાછળ શબ્દો લખાયો ને એને વૈદિક કહેવાય. શું કહેવાય? દિનચર્યા. વૈદિક નો મતલબ સંસ્કૃત આવડવું ટીચર નથી. અમેરિકામાં રહેતો માણસ સંસ્કૃત નો જાણતો હોય, હિન્દી નો જાણતો હોય, ગુજરાતી નો જાણતો હોય, એ પોતાની અમેરિકન ભાષા ન જાણતો હોય, ભલે અંગ્રેજીમાં જ બોલતો હોય, પણ એમની દિનચર્યા, તમે જે પરંપરાગત બોલ્યા ને એ આપણી પરંપરાગત જેમની દિનચર્યા છે એમને વૈદિક કહેવાય. તમે ભગવાનની ભક્તિ, ખાલી ભગવાનની ભક્તિના 11 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બધી વાત નહીં કરીએ. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, સમાધિ આ બધા અષ્ટાંગ યોગની પ્રમાણે છે. માળા કરવી એને ભક્તિ કહેવાય, આરતી ઉતારવી એને ભક્તિ કહેવાય, માનસી કરવી એને ભક્તિ કહેવાય, પ્રાર્થના કરવી એને ભક્તિ કહેવાય, ધ્યાન કરવું એને ભક્તિ કહેવાય, કઈ ન માનવું એને ભક્તિ કહેવાય. ભક્તિના બહુ બધા પ્રકાર છે. તો ભગવાનની ભક્તિ કરે એને વૈદિક કહેવાય, ન કરે એને પણ વૈદિક કહેવાય. પણ કેવી રીતે?
તો કે કોઈ 10 વાગે ઉઠીને ભગવાનની ટંકોરી વગાડે અને એક સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં બેસીને ભગવાનનું નામ ગ્રહણ કરીને પછી પોતાની પરંપરાગત સવારે સૂર્ય નમસ્કાર કરીને સૂર્યને અંજલિ ચડાવે, નદીઓને ગાયોને દાન કરીને એ પોતે માતા પિતાને પગે લાગીને ઘરનો આખો દિવસનો પસાર કરે, આવું જીવન જીવે ને વૈદિક કહેવાય. સૂર્યોદય થાય એ પૂર્વે ઉઠે ત્યાંથી તમારી વૈદિક ક્રિયા શરૂ થાય એને પહેલું વૈદિક કહેવાય. પણ સૂર્ય માથે આવે ને ડોકું કાઢે, હા બરાબર બાપા તમે ભલે આવી ગયા, હજી તમારે ચાદર ખેંચવાની બાકી છે, એને વૈદિક ન કહેવાય. એ વૈદિક ની વ્યાખ્યા. આપણે ઘણા પૂછે તમે કેટલા વાગે ઉઠો? અમે તો સર સવાર વહેલા ઉઠ્યો. કેટલા? 7 વાગે ઉઠ્યા. વાહ, ધન્ય છે તમને બધા. તમે 7:30 ઉઠો તમે ધંધા એમ કહો વાહ અમે 6:30 વાગે 7 વાગે ઉઠીએ. એ વૈદિક ની વ્યવસ્થા નથી. એ વૈદિકના નામનો ધતિંગ છે બધું બહુ સરસ મજાનું સમાજની અંદર. વૈદિક તો તમારી દિનચર્યા છે ને વૈદિક કહેવાય, જે વિશિષ્ટ છે, જે વેદોને અનુરૂપ છે ને વૈદિક. વૈદિક એટલે વેદોને અનુરૂપ. વેદોની અંદર જે વર્ણન કર્યું છે એને વૈદિક કહેવાય. વેદોમાં કે ભગવાનનું રૂપ ને ભગવાનનો આકાર આપ્યો નથી, છતાં આપણે ત્યાં અવતારોનો મહિમા છે. જો એક પણ મને વેદની અંદર બતાવો, 4 વેદો છે ને આપણા, જો અહીં સામે પડ્યા છે, સર હાથ બતાવો ત્યાં 4 વેદો પડ્યા છે. ત્યાં સંજીવની પડી છે, ત્યાં મહાભારત પડ્યું છે, ત્યાં ગીતાજી પડી, બધું મેં વાંચ્યું છે, ખાલી પડ્યું નથી ત્યાં, એ બધું જ મેં વાંચી લીધું છે. પણ આપણા ઘરની અંદર નહીં હોય, 4 વેદ નહીં હોય, એકાદી ગીતા નહીં હોય, રામાયણ નહીં હોય. રામાયણ આખા ઘરમાં છે પણ મુખ્ય રામાયણ નહીં હોય. મહાભારત આખા ઘરની અંદર હશે પણ એક મહાભારતનો ગ્રંથ નહીં હોય. મહાભારતને સમજવું અતિ, મેં એક વખત કીધું હતું મહાભારત એટલે શું? બોલો, એક વખત આ વિષય આવી ગયો છે. કોને કહેવાય મહાભારત? મહાભારત એટલે યુદ્ધ થયું એ મહાભારત નથી કીધું. આપણે મહાભારત નામ જોઈએ એટલે તરત શું યાદ આવે? ભગવાન કૃષ્ણ મેદાનની અંદર ગયા અને ગીતાનો ઉપદેશ આપ્યો અને પછી બે પક્ષે યુદ્ધ થયું. આ મહાભારત નથી. મહાન ભારતનું આખ્યાન છે એને મહાભારત કીધું. ભારતનું નામ કેવી રીતે પડ્યું ને એ ત્યાંથી મહાભારતની શરૂઆત થાય છે. તો જીવનના અંતિમ પડાવ સુધી કેમ જવું ને મહાભારત ગ્રંથનું છે એને મહાભારત કીધું. ખાલી યુદ્ધ અને યુદ્ધની વાત નથી એની અંદર, એ મહાભારત નથી. તો વૈદિક માળા કરવી એ વૈદિક નથી. મારી જે મરચા કરવા એ વૈદિક નથી. ધોતી પહેરીને આટા મારવું એ વૈદિક નથી. ચાંદલો કરીને તિલક ચાંદલો કરીને ફરવું એ વૈદિક નથી. સવારે રોજ ખાલી પૂજા કરવી એ વૈદિક નથી. તમારું જીવન વૈદિક વેદોને અનુરૂપ છે અને એ પરંપરાની અંદર તમે જીવી રહ્યા છો એને વૈદિક કહેવાય. તો પહેલો વિષય બાલ દેવો ભવની અંદર આ સાબિતી કરવા માટે છે. એવું અમૃત કળશ આપણે બધાને પ્રાપ્ત થાય છે કે વૈદિક દિનચર્યા અપનાવીએ. તમને જે શાસ્ત્ર રૂપે જે પત્રિકા આપવામાં આવશે ને એમાં પહેલું જ લખ્યું છે વૈદિક, અને એમાં લખ્યું છે સૂર્યોદય પહેલા જાગવું. જે સ્ત્રી, કડવા શબ્દો આવશે વૈદિક વ્યવસ્થાની અંદર, જે સ્ત્રી પોતાના પતિ, પ્રથમ ગુરુ તમારા માટે તમારા પતિ કહેવાય. તમારા ઈષ્ટદેવ તમારા ગુરુ નો કહેવાય. તમે ધારણ કરેલા તમારા ગુરુ એ ગુરુ નો કહેવાય. પ્રથમ ગુરુ તમારા માટે કોણ છે? પતિ. એટલા માટે દીકરીઓને નાની અવસ્થાની અંદર કંઠી ન પહેરાવે. એટલા માટે દીકરીઓને નાની અવસ્થાની અંદર ગુરુ ધારણ ન કરાવે. કેમ? કારણ કે એમનો પતિ જે માર્ગે ચાલે એ માર્ગે એમને ચાલવાનું હોય. એટલે પ્રથમ ગુરુ તમારા કોણ બને છે? તમારા પતિદેવ. કારણ કે એ તમને ધર્મ ધારણ કરાવે. એટલા માટે પ્રથમ ગુરુ પતિ કહેવાય. અને પછી તમે ધર્મ ધારણ કરો, પછી તમારા જે ગુરુ હોય એ ગુરુના તમે ચરણની અંદર જાઓ. તો જે સ્ત્રી પોતાના પતિ કરતા મોડા ઉઠે ત્યાં પહેલું છે ને લક્ષ્મીનો વાસ નો રહે. એટલે આર્થિક સંકટોમાંથી હંમેશા તમે પસાર થાવ. આ વૈદિક વ્યવસ્થાની વાત છે. ત્યારે સમજવું પડશે દિનચર્યા. જે સ્ત્રી પોતાના પતિ, જે સ્ત્રીના ઘરની અંદર પોતાનો પતિ સવારનું મુખ પ્રચ્છન્ન એટલે કે ભોજન ગ્રહણ કરીને નથી જતો, એના ઘરની અંદર હંમેશા દારિદ્ર્ય રહે. એ ગમે એવું તમે જીવન જીવતા, ગમે એટલી ઘંટડી વગાડતા, ગમે એટલી માળા ફેરવતા હોય, ગમે એટલા દંડવત કરતા, કાંઈ જ ફેર ન પડે. વૈદિક વ્યવસ્થા અંદર વેદોને અનુરૂપ જેમનું જીવન નથી ત્યાં બધી જ પરિસ્થિતિઓનો તમે સામનો કરો. પછી સમજાય વિચાર સુધી, જીવન સુધી, આહાર સુધી એ વૈદિક વ્યવસ્થાની અંદર આવે છે. તો બાલ દેવો ભવનો પ્રથમ પગથિયું એ આપણી સૂર્યોદયથી શરૂઆત થાય છે. સૂર્યોદયથી શરૂઆત થાય, સૂર્યાસ્તમાં પૂરી થઈ જાય, આટલી જ વાત છે. તો સૂર્યોદયમાં જાગવું,
બાળકને પણ જગાડવાનો પ્રયત્ન કરવો. એમાં લખ્યું છે 3 વર્ષ પછી બાળકને સૂર્યોદય થાય પહેલા જગાડવું જોઈએ. કઈ જ કષ્ટ નથી, કોઈ જ તકલીફ નથી. પણ સવાલ કેવો છે ખબર છે? ઊંધો છે. શરીર રાત્રે 11 વાગે સૂવે છે, શરીર રાત્રે 12 વાગે સૂવે છે, શરીર રાત્રે સૂતો નથી. હવે વ્યવસ્થા તમારે સાર્થક કરવી છે. હું ઘણા બધા માતા પિતાને જોઉં છું, એમનું સંતાન ગાડીની અંદર ઊંધું બેસે છે. એ બાળકની ડિમાન્ડ ન હોય, એને પ્રથમ સ્ટેપ જ્યારે લીધું હોય ને ત્યારે જ વાયડું ન હોય, પછી તમારે ઊંધું જ બેસાડવું પડે. હવે જે ગાડીમાં તમે ઊંધા બેસાડો એના વિચારો ક્યારેક ઊંધા હોય, પછી એના પગથિયા ઊંધા હોય, એનું જીવન ક્યારેક ઊંધું, બધું ઊંધું થાય. કારણ કે એને દ્રષ્ટિ જ ઊંધી પડે છે બધું જોવાનું. આવું તો નાનું નાનું ઘણું બધું બાળકની અંદર તમને દેખાશે. તો કેટલા બધા પેરેન્ટ્સને હું જોઉં છું, એના બાળકોને ઊંધા તમે બેસાડીને ગાડીઓમાંથી લઈ જાય. તો એવું બાળકની જીવન શૈલી વૈદિક બનાવવા માટે પ્રથમ દિનચર્યા, વૈદિક દિનચર્યા. કેવી દિનચર્યા? એ પત્રિકાની અંદર તમને બહુ સાર્થક રીતે એમાં સમજાવ્યું છે. 2 થી 3 જ મુદ્દા છે કે સવારે શું કરવું જોઈએ. હું તમને અત્યારે એવું નથી કહેતો કે રોજ સવારે, આમ તો સ્ત્રીઓ માટે કેટલા નિયમ ધર્મ છે. તો સવારે તમારે ભગવાન સૂર્યોદય પહેલા જાગવું, પછી પ્રથમ તમારે સ્નાન કરવું, આમ ગોળો પાણીયારું તમારે રોજ વિછળવું જોઈએ સવારે સૂર્યોદય પહેલા. પછી પાણીયારે તમારે દીવો કરવો જોઈએ, કારણ કે પંચમહાભૂતોનો વાસ પાણીયારા ઉપર હોય. ઘડો એ પૃથ્વીનું પ્રમાણ છે, અંદર પાણી ભરો એ પાણીનું પ્રમાણ છે, ત્યાં દીવો કરો એ અગ્નિનું પ્રમાણ, અને દીવામાંથી જે વરાળ સ્વરૂપે બહાર નીકળે વાયુનું પ્રમાણ છે. તો પંચમહાભૂતોનું સ્થાન એ તમારા પાણીયારામાં જાય તો આપણું શરીર પણ કેનાથી ગ્રહણ કરેલું છે? પંચમહાભૂતોથી. તો સવારનું શુદ્ધિકરણ, ઉઠીને આપણે પાણી પીએ ને બધા, તો સૌ પ્રથમ શુદ્ધિકરણ આપણા પાણીથી થાય, આપણા સ્નાનથી થાય. પછી માતાએ શું કરવું જોઈએ? તો ઉમરાનું પૂજન કરવું જોઈએ. કેમ? કારણ કે ત્યાં વિઘ્ન હરતા અને વિઘ્ન કરતા, લાભ અને શુભ, રિદ્ધિ અને સિદ્ધિ અને ગણેશજી, આ બધાનો વાસ આપણા ઉમરા ઉપર છે. તો એમનું આપણે પ્રમાણભૂત રીતે આપણે એમનું પૂજન કરવું જોઈએ રોજ સવારે. કારણ કે ત્યાંથી જેટલા લોકો પસાર થાય, આમ તો વિશેષ પ્રાર્થના એવી હોય છે કે મારા ઉમરાની અંદર પસાર થનાર દરેક વ્યક્તિનું જીવન શુદ્ધ, પવિત્ર અને ચૈતન્યથી ભરપૂર બને. જો આવી પ્રાર્થના કરીને ઉમરાનું પૂજન થાય તો આપણા પતિદેવ, આપણા બાળકો રોજ ઉમરામાંથી કેટલી વખત પસાર થાય, આપણે કેટલી વખત પસાર થાય. ત્યાં ગણપતિ દાદાનો વાસ છે, રિદ્ધિ સિદ્ધિનો વાસ છે, લાભ શુભનો ત્યાં વાસ છે. તો કેટલી ભલાઈ કરે. ભગવાન જ બિરાજમાન છે, પણ ઉમરાનું પૂજન આપણે નહીં કરતા હોઈએ, આપણી પાસે એવો સમય નહીં હોય. તો વૈદિક વ્યવસ્થા છે, આમાં આપણે જવું જોઈએ. પછી તમારે રસોઈ બનાવવી જોઈએ. રસોઈ બનાવે એટલે પહેલાના સમયની અંદર પેલું કંઈ પણ બનાવે એટલે અગ્નિદેવને આપણે આપતા હતા. અગ્નિદેવની 2 પત્નીનું નામ કોઈને ખબર છે? કોણ? સ્વાહા અને શુદ્ધા. એટલે ભગવાનને જ્યારે આપણે અગ્નિદેવની અંદર યજ્ઞમાં કઈ હોમીએ ને એટલે આપણે બોલીએ સ્વાહા. સ્વાહા છે ને એ અત્યારની ભાષામાં WhatsApp મેસેજનું કામ કરે છે, એ પત્રનું કામ કરે. શું? તો તમે જે દેવોનું નામ લ્યો, જેમ કે મેં એમ લીધું ઓમ ઇન્દ્રાય નમઃ, તો ઇન્દ્રદેવને પહોંચાડનાર કોણ છે? સ્વાહા છે. એ સ્વાહા ત્યાં પહોંચાડશે અને શુદ્ધા ત્યાં લેશે. સ્વાહા અને શુદ્ધા અગ્નિદેવની પત્નીનું નામ છે. આવું આપણને ખબર ન હોય એટલે એટલા માટે સ્વાહા બોલવામાં આવે કે સ્વાહા. તો અગ્નિદેવને ઉચ્ચ સ્વરે એમની પત્નીનું નામ લઈને તમે સ્વાહા અર્પણ કરો એટલે અગ્નિદેવ ત્યાં પ્રજ્વલિત થાય, અગ્નિદેવ ત્યાં આવે, અગ્નિદેવ પોતાની સ્વાહા સાથે અને શુદ્ધાને અર્પણ કરે. જે દેવોને જે આહુતિ તમારે આપવી છે તમે આપો. તો જ્યારે આપણે દીવો પ્રગટાવીએ ને ત્યારે આમ શું મેસેજ આવ્યો અને શું બાળકો કરે કહેવાય પાણીમાં આમ છે ને દૂધ વયું છે એવું નહીં. પ્રગટાવ્યું એટલે સ્વાહાનું આહ્વાન કરીને પછી અગ્નિ પ્રગટાવવા. કારણ કે એમના પતિને એની પત્ની વાલી હોય તો સ્વાહાનું આહ્વાન કરીને પછી તમે દીવો પ્રગટાવો. આ વૈદિક વ્યવસ્થા છે, નાની નાની છે. જો આમાં કઈ સમય નહીં જાય, 2-2 કલાકની છે. મારી મમ્મી રોજ કરે છે એટલે મને ખબર છે. આમાં કઈ તમારે 2-2 કલાકનો સમય ક્યાંય જવાનો નથી. એટલે સ્વાહા શુદ્ધા એમની પત્નીનું નામ છે. સવારે આપણે દીવો કરવો જોઈએ, પાણીયારે દીવો કરવો જોઈએ, ઉમરાનું પૂજન કરવું જોઈએ.